યા તો ફોન આવી ગયા એટલે હવે નકર તો ઓલા અંતરદેશી પરબીડિયાનો યુગ ગયો. દલડે વાગો કાંટો પીયું તમે દેહમાં વાંટો પીવું તમને કહું સ્નેહ મુદ્રામાં ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા નાખીને એ પરબીડિયું લાંબુ રાખીને આમ વાંચતો હોય અને એને વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં હોય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો કોઈ હાંસવતું નહીં આયડું. હા તો હવે બધું ફેવિકિક ને આંતે નહીં આવી ગયું. નકર બિચારીયું બોરવીણમાં જાચ્યું ને લીમડાથી અને અઘેડાથી ગુંદરનો લોંધો લઈ ગયો આવે. હું કામ આ અંતરદેશી પરબીડિયું ને વાળવામાં આવતું આમ ચોંટાડવામાં આવે. તમે શું સમજો છો જેટલો મોંઘો મોબાઈલ હોય ને પાસવર્ડ હોય એમ? ના પાસવર્ડ તો વર્ષોથી આવેલા આવે, વર્ષોથી પાસવર્ડ આવેલા આવે. અંતરદેશી પરબીડિયામાં પાસવર્ડ મારવામાં આવતો. ઘણા વિચાર કરી એવું થોડું હોય હિતેશભાઈ ફાંકા મૂકે. ના ઓરિજિનલ રીતે કહું છું. અંતરદેશી પરબીડિયાને પાસવર્ડ આવતો. પેલા ઉભા લીટા આમ કરે ને પછી હેઠે લખે ખોડિયાર માના હામ છે કોઈ ખોલશો નહીં. એ પાસવર્ડ જ હતો યાર, સમજો તમે આખી વાત. એ તો અંતરદેશી પરબીડિયાને વાળવા માટે ગુંદરનો લોંદો લે ઈ નો જડે તો બાફેલ ચોખા લે ઈ નો જડે તો નખરંગન શીશી લે ઈ નો જડે તો મેંદાનો લોટ લે ઈ નો જડે તો સીધો સુરત કે તારા પ્રેમ પત્રમાં ખુશ્બુ આવે, ખુશ્બુ જ આવે ને આમાં બ્રશ નો જીવ હોય તો આમાં ખુશ્બુ ગુજરાત કી મજા આવે એમ આનંદ. આ ખરેખર આ નિજાનંદ તમારી અંદર પીડ્યો છે. તમે અહીંયા આપણે ઉનાળો ગયો અને કેવા બોડિયા મૂકે બાહુબલી ગોલાઉસ બાહુબલી ગોલો. વાહે બેઠે કે હાલો ને કેવડો મોટો ગોલો છે જોતા જ જઈએ હાલો નોખે કાંઈ નહીં. 400 રૂપિયાનો ગોલો આમ તાહડામાં આપે આવડો મોટો આમ નિહણી નાખીને એમ થાય ઉપરથી શેરી ખાઈ જાય એવડો મોટો ગોલો ને આખું ઘર શમશી ભરાઈને ખોતરીને ખાય. ઓટકાર ન આવે, ફીલ થાય સંપાબેન આમ ગોલો ખાવા ગયા હતા એ બાજુ નીકળ્યા હતા કાલે ગોલો ખાવા ગયા હતા આવું ફીલ થાય આમ. પણ મજા તો ક્યાં આવતી? હાસુ બોલ્યો. 98નો ગોલો, શેકરિંગ વાળો ગોલો, તમને કોઈ હાઇબ્રિડ જામફળ દેવો આમ ટબ્બા જેવો કરી દેવો. અને પછી જે એ ઓલાને આપણે રંધાવાળો ગોલો હતો ગોલો કરી દે આમ. ભાઈ કાલા ખટા નાખો ને. હા ભાઈ ભાઈ થોડો થઈ ગયો જરી કલર નાખી ગયો ને એ જ કે આપણે બીજા કાંઈ હે એ જ સહી ને આપણે. પણ આપણને છે ને આપણને ભૌતિક સુખે મારી નાખ્યા છે. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો. આપણને આપણા શોખ મારી નાખવાના છે. ફાઇનલ વાત. મને સંસ્કૃતિ ધામ એટલા માટે ગમ્યું કે સંસ્કૃતિ સભરની અહીંથી આપણે તમે એન્ટર થાવ ત્યાંથી લઈને 4 ધામની યાત્રાથી લઈને અહીંયા આ તમે કેટલા વિવેક રીતે બેઠા છો ને એ તમારા સંસ્કારો ઉપર છે. લ્યો એટલી તમે શિસ્તતાથી બેઠા છો. બાકી તમને શું લાગે અમને બધી હરખું થતું હોય એમ? ના બાપા ના કેવડાવે લાગે તમને એમ. એ તો મને ફરમાઈશ આવી છે એટલે ત્યાંથી જ ચાલુ કરું રાકેશ કે અમારે મુંબઈ અમારો પ્રોગ્રામ ને એ બધાને ખબર 30-35 જણા ગુજરાતી ભાષાવાળાને 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે આયોજકને મેં બોલાવ્યા કે ભાઈ આમાં શું છે? મને કે બધા હનીસિંગ વાળા છે. મેં એટલું કીધું હનીસિંગ એટલે હું? મને કે પેલો ફિલ્મમાં નહીં ગાય યો હની સિંગ. મેં કીધું હા. મને કે પરસોં ગાય ને એને લોકોને એ સમજાય આપણું નહીં સમજાય. મેં કીધું કાંઈ વાંધો નહીં હનીસિંગ વાળા છે તમે દારાસિંગ વાળા છે. એમ 4-5 જણા ખારીસિંગ વાળા બેઠા હતા પણ નડતા નહોતા. એ હલતા હતા તો એ ખબર પડતા હતા કે ખારીસિંગ વાળા જ છે. મેં કીધું કે હવે એના રેપર સોંગ ગાય અમારા રેપર સોંગ સાંભળી લો. પંજરા વાળો હાંકો લોથી ભાગ છૂટી ભાંગ બોલી ગામડામાં થયા હાંકો ભાંગ જાણે છૂટા જે જમુ જાળા હાંકો તોડી પંજરો વાળો હાંકો લોથી ભાંગ છૂટી ભાંગ બોલી ગામડામાં થયા હાંકો ભાંગ જાણે છૂટા જે જમુ જાળા બજુટા પે નાંગ જાણે છૂટા આસમાન કરતા પૂટી મારી ધમરો
લેજો ને કેરાય તમે. મજા તો આવે છે ને. દત્રોડિયા પાંજરા વાળા હકડતી બાંધુજી બાંધુલી ગામડા નદી આ તો બાંધડા નદી હજે મુજાળા બતુડા બેના છોટા સમાન કત ફૂટે જમદાંગ દોન દાળ બાળ વાળ પલી બાળ વેર તાજા પંડવાળા રંગ તાળા મુજાળા ઓડેરા વાહે બાદળા મોર પાડે પડે તાળી બંદુ કાળે બગારણા તોર જને કે કાણા દાણ કે ગારી ઠણ કે પાખરા કડે દાણ કે દરદા કા ઉઠિયા તો દાર જોને રણે કુસિંદ વારા ગઢણ કે ઉઠિયારો ગઢણ કે મામલે હુરા કરે માર માર જરે હનુમંત ગમવાને લંગડાલા જેમ આયા વેરી હુંદાવાળા જને થોડી આવે છે થોડે દીએ ગામડામાં લૂટવાને પડે તા મારી ધમરોળી જોને કેરાય તમે. આપણે આ ગુજરાતી થઈ એટલે આપણને બધી ખબર પડે ક્યાં પૈસા ઉડાડવા ક્યાં ઘોર કરવી. અને બીજું કે જે કંઈ પણ અહીંયા આ મહાલક્ષ્મીનું અહીંયા દાન કરવામાં આવશે એમાંથી કોઈ કલાકાર એક રૂપિયો લઈ જવાનો નથી. અમારે પૈસાની ત્રણ છે પણ ભૂખ નથી. પણ જાય કભી કરાલવા નંદ જોર કભી સુમન ચાંદ કભી બલ કિશોર અલગ વેદ લાયક લૈલ લાડિયા પ્રગટિયા ને ઓર ઉકાટ મુખ મુર્દ કાય છુપ કુંજ માન કબ કાંડ તાંજ રૂપ દિલ બાલ બલ ગાંધ જોર કાંડા પર કળંદુત દૈત્ય પર મરણ ગૌડ દિલાન ધારણ દટે મટક દોટ કટ કમર કા અનુજડ ગૌડ લંગા અજમદલ તાર ગળ ગળલ ગળાઈ દળ ગદ કટાર દસ દિન બટક તર દરદ ઓકાર હાથ હડમત હસે ઓકાર હાથ હડમત હસે ઓકાર હાથ હડમત. બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી. એ ભાઈની ફરમાઈશ પૂરી. હવે હિતેશ એની ફરમાઈશ સાલી કરશે. હાલે ને વાંધો નથી ને બધાને. વાહ વાહ. નથી ગરમી ગરમી છે જ નહીં. હું આમ કેરે રાખો છો યાર. ઘેરે ગરમી તો એન કરતા અહીંયા સારું છે. આમાં ઘણા તો બિચારા એમ હાલ નહીં ભાઈ ઘેરેથી બહાર જાય ભાઈ અમારા આગે ત્યાં ઘડીક ઈચી અંટાળા સાંભળે આપણે મૂળ દી કાપવો છે ને ભાઈ હાલ નહીં. આમ તો અંટાળો નવરો હાલ ને ભાઈ એમ કરે. આનંદ ગમે ત્યાંથી આવે તમારું હૃદય ચોખ્ખું તો આનંદ આવે. હમણાં એક ખબર નહીં એક વકીલ સાહેબ ઉભા છે ને અમારા સંજીવભાઈ જેવા વકીલ સાહેબ આમ ઉભા છે. એક બેન આમ રેડ ને કાળા બોકા એ વકીલ સાહેબ વકીલ સાહેબ તમને કહું અહીંયા તો હાલો. પણ વકીલ સાહેબ કહે એ બેન ધીમે ધીમે શું છે માર ઘરવાળા એને લગ્ન કરવા. વકીલ સાહેબ કે હજી 15 દી થયા છૂટા છેડા લીધા એને હવે હુકમ લગ્ન કરવા. એ કે હું જો હમણાં એક્ટિવા લઈને જાતી હતી ને ગલે માવા સોળતા એવા દાંત કાઢતા હતા ની દાંત કાઢતા હતા ની મારતી નથી જોવાતું. પછી ફરીથી લગ્ન કરવા મારે એ કે મને પાસે અહીંયા બિહાર. આમાં ઘણા બિચારા ખરેખર આમાં ઈશ્વરની કૃપા છે. ખરેખર ઈશ્વરની કૃપા છે. આપણે અહીંયા નકરું મંદી કરી છે. લાવ મંદી નથી હું કામે આ તો કામ થોડુંક ધીમું પડ્યું છે. મંદી નથી ક્યાંય. મંદી આપણે મગજમાં છે. તમે સમજો આખી વાત. કેવો તમને કહું રિંગ રોડ ધમધમે જાય જોવો તો ખરા. અમે ક્યાંય મંદી નડે છે. મજા કરો ને મારો બાપ લ્યો તમે તાર ઉપાધિ કર્યા જેવું જ નથી. દેહમાં તો હારામાં સારું છે. ટાઈમે વ્યા દેજો. જો મંદી હોય ને તો મોસમ લઈ આવજો. પછી કહેતા ને ટિકિટો નથી મળતી. આ ઓહણ યો તમને કહું કોવિડમાં ક્યાં ટિકિટો મળી હતી? નહોતી મળી. મોસમ ટાણે જ પાછા વી આવ્યા આપણે. બિચારી બા ફોન કરે હો તો અહીંયા રસીલા ઓણ આવો છો ને તમે તો રસીલા પાછા કે હમણાં બા પાછા હજી 20 દી થયા અહીંયા આવી રહ્યા છે. તમારા છોકરાને તો દીકરાઓને બધાને ઓફિસો ખુલી જાય છે. છોકરાઓને નિહાળ્યું ખુલી જાય છે. કેમ અમારે આવું? પણ બટા થોડાક દી આવો તો શું છે દાદાને ટેકો રે. હમણાં મોસમ પડી છે થોડાક દી આવો શું? અરે બા ટિકિટ હોવી જોઈએ ને. ટિકિટ નથી. વલ્લભ દાદાને છોકરાઓને એને ટિકિટ મળી ગઈ. તમને કેમ નથી મળતી? થોડાક દી વહેલા આવો શું વાંધો છે? ના બા હમણાં 15 દી હાટું હું આવું. 15 દી છોકરાને વેકેશન પડે ને તો અમે જઈએ છીએ કુનું મનાલી. તો બટા ત્યાંની ટિકિટો મળી ગઈ. દેહની નથી મળતી. થોડાક દી 5 દી આવો શું વાંધો? ગોળ્યો લેવા બહુ સારું થઈ જાય. આમ થાય એમ કહેતા કે મુઠીક મગ નાખજો, મુઠીક ચોખા નાખજો ને તુવેરની દાળ નાખજો ને કેટલું નાખજો. અને એ એક જોયા જેવો 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. ત્યાંથી શાહીના બવણા ઘીના બવણા તમને કહું 5-5 લીટર આવે છે ને પાછા ખાલી જાય છે. થોડુંક મિની બદલના સફરજન નાખો ને એટલે હું વાંધો છે.
24 કેરેટની કાજુ કતરી નાખો, કનૈયા ડેરીના તમને કહો લાડવા નાખો, બહરાટી બોલ છે. દાદાને બધું ભાવે. આ તો લહણ ફોલચ્યું કે આમાં દાદા હસોડું કાંઈ ભાવે નહીં, મોઢાને કાંઈ નાખે. ભાઈ દાદાને મૂકતો ખરી મોઢે, ભૂકો ન રહેવા દે. દાદો એવો છે, 20 વીઘા હજી હાંસવી શકે છે. આ દાદો હજી 20 વીઘા હાંસવી શકતો. દાદો શું કામ લાડવા ન ખાઈ શકે ભાઈ? અને સીધી જ વાત છે ને, હું વારાખીરી એક પ્રોગ્રામમાં કહું, હમણાં આ દાદા રહ્યા ને જેટલા દાદા, એ દાદાએ હાંસ્યું છે ને એટલું આપણે નથી હાંસવી શકવાના. આપણી શૈલી પેઢી એવી છે. જોકે આવા સુંદર મજાના આપણે કાર્યક્રમો કરતા હોય, સંસ્કૃતિ સભરના ચેરિટેબલ ટ્રસ્ટો સ્થાપન કરતા હોય, જો આવા સંસ્કારોનો ઉદ્ભવ થતું હોય તો સ્વાભાવિક રીતે હજી સંસ્કારો બચી રહે ખરા. એ ફાઇનલ વાત છે. હમણાં 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા હાયલા જતા હોય છે. એક દાદા હાયલા હતા ને, પેલા મંદિરના ઓટલે બેઠેલા દાદા હતા ને, પૂછ્યું કે હાલો હાલો આમ બેઠા જાઉં, હું ગામમાં પારાયણ બેઠી છે. કે હા એ ગામમાં પારાયણ બેઠી છે, હાલો સપ્તાહ સાંભળવા. તો એ દાદા કે કેટલા દી છે બેઠી? તો કે 2 દિવસથી બેઠી. કે 2 દી છે બેઠી છે તો આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કે કથા બેઠી છે પણ આપણને એમાં હળ હુજી એવું છે નહીં. કે કાં કે બધું ઉપરથી જાય. કે કાં એ કે હિન્દીમાં વાંચે છે. કે હિન્દીમાં વાંચે છે, હિન્દીમાં સમજ પડવી જોઈએ ને આપણને. કે કથા ઉપરથી જાય. આમથી ચોથા દાદા બોલ્યા, એ કે કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો બહરાટી બોલાવવાની હોય. બોલો આ વડીલો, આને કોઈ પૂગે? મારો કહેવાનો ભાવ છે, આને કોઈ ન પૂગે. એ તો સહજ છે ને, એને હાંસવું આપણું નથી હાંસવી શકવાના. અને એ તમને ખબર છે, એને જે હાંસવું એ કેટલું હાંસવું છે મને તમને બધાને ખબર છે. 4 ધામની યાત્રામાંથી કોઈ દાદા, કોઈ વડીલો, કોઈ આ છેડેથી ઓલે છેડે વડીલો આવતા હોય ને એના હામિયા કરવા કોઈ કલાકારો થોડા જતા હતા. ઉકા દાદા ને રામજી દાદા ને કેશુ બાપા ને તમને કહો ભીમ બાપા ને ઉકા દાદા એવા, હો ભાઈ, જેવા તેવા ઉકા દાદા નહીં. 5.5 ફૂટ આમ ઉછાન, ડાલા મથું માથું, પૂળો મૂછું ને એમાંય પાઘડીને. એ 500 માણાની જાન આવતી ને તો ઊભા હાથ લાડવા શાક વાંબી આવે. નાખો મોણ થોડોક નાખો ભાઈ, નાખો મોણ નાખો. હા ઘીની બવણી ભાઈ 10 ડોબા નાખો આમાં ઘી. એમ કરીને તસતા તમને કહો પસપસતા હો. લાડવા કરે ને કોઈ ખારચિયું આવીને એમ કે ઉકા બાપા, હા લાડવા ઘટે એમ છે. લાડવા થોડા ઘટે ડોહો. એ કે આ લાડવા ઘટે એમ છે. મોહનથાળની ઢેફલી હોય તો 1 ની 2 થાય, પણ લાડવાનો કેમ ભૂકો કરો? મોહન દાદા ને ઉકા તો લાય ડોલ લાય લાડવાની. તમને પીરહતા જ ક્યાં આવડે ડોહો? લાય લાડવાની ડોલ. એ લાડવાની ડોલ લઈને તો આવડી ડોલ લાગે. એ કેવડાવે છે. એ આમ નીકળતા થાય ને, આમ પંગીથમાં નીકળતા. પહેલાં પંગીથનું હતું અને હવે આ બધું ઊંધું થયું. જો જ ખરા, ભેહું ઉપર પંખા ફરે ને માણા ઊભો ખાય. નહીં સમજાય અત્યારે, આ હવાર સમજાય. ઉકા દાદા આમ ડોલ લીધી ને, આમ લાડવો ખાવો ના રે, મેં તો અડધો તો યા ને દીધી. તો મને ન ભાવે લાડવો, તારે ખાવો એટલે નહીં, હું તો ખાતો જ નથી થોડો. એમ કરીને હોમાંથી હોહરવા નીકળી જાય ને. એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમ બાપા હતા. લાડવાય ઘટવા ન દે. એ તો સહજ છે ને. એને જે સાચવી રાખ્યું, હાવ દેશી પણ સાચવી રાખ્યું. કેવું કે 4 ધામની યાત્રાઓમાંથી આવતા હતા અને એના હામૈયા કરવા માટે એ ભીમ બાપા ને ઉકા દાદા ગરબાઓથી લઈ અને મર્યાદા. હું તો મારા અહીંયા યુવાનો મારા ભાઈઓ બેઠા છે, તમને ખબર છે કે નકરા સેડ સોંગ સાંભળવાનું મારો બાપૈયો. હું ઘણી રીલ્સ આવેલી હતી, છતાંય હું તમને કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું.
કે સેડ સોંગ નહીં સાંભળવાના. સેડ સોંગ છે ને યાર તમને ભૂતકાળમાં પાછા લઈ જાય, યુ નો. તમે સમજો આખી વાત. તમે ગભરામણ મળે થવા, મને કેમ બ્લોકમાં નાખી દીધો છે. વારે વારે એ સેડ સોંગ સાંભળવા ને એની કરતા ક્યારેક દેશી ભજનમાં આવો. ગોપીઓ આવે મન ગમતા સાજ સજાવે. વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા ગોકુળમાં. આપણે એક એક કડી લઈ લે ને, એક એક કડી ખાલી મને એક એક જ આવડે. એમાં હું વાંધો, તમે મારા છો, હું તમારો છું, આનાથી મોટી વાત શું છે. પણ એક દિલથી કહી દઉં કે જ્યાં સુધી તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત છો, એટલે કે અંટાળો જીવતો છે, ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. હા, કેવા મર્યાદી ગીતો, ખાલી એક કડી લઈને મારે પાસે હાસ્ય તરફ જવું, મને મજા આવે છે. એટલે આમાં વગાડતો નહીં, કેમ કે મેં પાછું સમજો નહીં યાર કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યઘોર વન માં મેલીને દિવસ ઘણા થયા રે. એ કે બીજું કાંઈ નવ જાણું રે જો બના આ ભમરો થઈને રે માણું રે દિવસ ઘણા થયા રે. આમાં મળે તોલા હલવા. કહેને કો સચ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार. આમાં તોલા નો હલે. અને હું તો જો અહીંયા બેઠેલા બધાને કહું, ખાસ કરીને મારી માવડીઓને કર બધા હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જે ગામડામાંથી આવ્યા છો ને એ ગામડાની ગરબી રમીને આવ્યા છો. આ તો મહાનગરોની નવરાત્રી હવે ચાલુ થઈ, પેલા એટલું બધું નહોતું. 300 રૂપિયાનો દુપટ્ટોની કિંમત તો એ તો દુકાનમાં 300 રૂપિયાની કિંમત હોય, પણ એ દુકાનમાં 300 રૂપિયાની કિંમત હોય, પણ એ દુપટ્ટાની કિંમત સાચી જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે દુપટ્ટાની કિંમત શું છે. આ નવરાત્રીની અંદર હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સંસ્કૃતિ સભર નવરાત્રી કરો ને હું વાંધો જ મારો બાપ. 3 અગરબત્તી કરીને આમ બટેટામ ખોડી દે, પછી માતાજીનું આમંત્રણ આપે, હે ખોડિયાર માં તમે ગરબે રમવા આવજો, મગજ લેતા આવજો, એટલે છોકરા સેલ્ફી પાટ લે. બિચારી માતાજી આવે ગાલને, એને કે આવડું મોટું કમઠાણ ઊભું કર્યું છે તો આપણે જવામાં શું વાંધો. એ ભાઈ એ સામુંડામાં આવે ને ગરબે રમવા આવે ને બધા ગરબે રમે ને, પણ ગરબે રમે એનો વાંધો નથી, પણ એ આરતી કરીને પછી જે 3 અગરબત્તી ખોડીને જે બહરાટી બોલાવે, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, કભી ઘબરાઓ કભી ગલે લગ જાઓ ને ખુદ પે નહીં કાબू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. માતાજી બિચારીઓ વિચાર કરે, હે સામુંડામાં, હે અંબેમાં, હા તો કે હાલો નાથી જાય કાં, તો કે છોકરો ગરબો નથી ચડાવ્યો તો હું ચડાવ્યું, ડમરી ચડાવી. અને આવી ડમરીઓ છે ને આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અમુક 2 હાથ જોડીને કર બધા જ મારા કલાકાર મિત્રોને કહું કે એવા ગીત તો ન લખો કે આમ ગાઓ તો નહીં. કપડા તો મેચિંગ થાય ભાઈ, નકરે થાય, આજકાલના થાય કેદું ના થતા આવે. હમણાં ગરબી મંડળ થાય નકર કપડા મેચિંગ થાય, શું વાંધો છે એમાં, ભલે ને થાય, પણ પેલા મંડળા મેચિંગ થવા જોઈએ, વિચાર મેચિંગ થવા જોઈએ.
પણ મારી ઘડિયાળ પહેરારી બીજાની બંગડી નહીં પહેરે. એલા એને શાર ઘડિયાળ તો એમને એના સોકેટમાં પડી જાય. તારો વેમ છે બચા, સમજ તું, એમાંથી બહાર નીકળો. આમાં કેવડાવે એ તો શાર શોકમાં જે આપણા બાપા હોય બધાએ ગાયા ને એને જે હાંચ્યું હે, એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં એ ગરબે રમવા જતી હોય. ગરબો એટલે હું કે એક ગરબાની અંદર 27 પ્રકારના છિદ્રો હોય, 27 પ્રકારના છિદ્રો 27 નક્ષત્રોનું પ્રમાણ છે. એને તમે ગરબે આમ પ્રદક્ષિણા કરો એટલે તમે અખિલ બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું ફળ મળે. એટલે એ ગરબો કહેવાય. અને બાપ દાદા હાંસવી રાખ્યા હતા. 5 વર્ષથી 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને જાતી હોય, અને માં તૈયાર કરી દેતી હોય, ભાભી તૈયાર કરી દેતી હોય, કાકી તૈયાર કરી દેતી હોય. એ માથે ચૂંદડી નાખીને અહીંયા પીનું ભરાઈ દેવામાં આવતી. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને એ ચૂંદડી નીચે પડી જાય ને તો ગરબાની મર્યાદા ન તૂટે. આ ગામડાના આપણા સંસ્કારો. હેમ માતું કાળી ને કઈ મોડી